3 સ્ટાર હોટલ કરતાં પણ મોંઘા છે અને સારવાર તો ખૂબ જ મોંઘી છે। ત્યારે TV9ની ટીમે અમદાવાદ શહેરની મોટી ખાનગી હોસ્પિટલના સંચાલકો સાથે વાતચીત કરી અને આખરે કેમ આ રૂમ ચાર્જ આટલો વધારે હોય છે તેનું કારણ પણ જાણ્યું છે। જુઓ અહેવાલમાં। કેમ મોંઘી છે સારવાર? કેમ બેફામ રીતે ચાર્જ વસૂલે છે હોસ્પિટલ? શું સરકાર બનાવશે કોઈ નવા નિયમ? ખાનગી હોસ્પિટલોના સ્પેશિયલ રૂમના ભાડા હવે 3 સ્ટાર અને 4 સ્ટાર હોટેલના રૂમ રેટ કરતાં પણ વધી ગયા છે। એક તરફ હોસ્પિટલના આસમાને આમતા ચાર્જ, બીજી તરફ મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રીમિયમમાં કરાયેલો તગડો વધારો મધ્યમ વર્ગનો જ મરો થઈ ગયો છે। આ વાસ્તવિકતા તપાસવા માટે TV9 ન્યૂઝની ટીમે અમદાવાદની નામાંકિત 4 જાણીતી પ્રાઇવેટ હોસ્પિટલના રૂમ ચાર્જ અને હોટેલના ભાડાનો ગ્રાઉન્ડ સર્વે કર્યો। સર્વેમાં જે હકીકત સામે આવી છે ખૂબ જ ચોંકાવનારી હતી। TV9ની ટીમે અમદાવાદની એપોલો હોસ્પિટલ, ઇન્દિરા બ્રિજ, સિમ્સ હોસ્પિટલ, સોલા, AB પ્લસ હોસ્પિટલ, થલતેજ અને હેલ્થ વન હોસ્પિટલ, SP રિંગ રોડના રૂમ કેટેગરી અને ભાડાનો સર્વે કર્યો છે। જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હોસ્પિટલના રૂમના ચાર્જ 3 સ્ટાર 4 સ્ટાર હોટેલ કરતાં પણ મોંઘા થઈ ગયા છે। હેલ્થ વન હોસ્પિટલ 4,500 થી 10,000, AB પ્લસ હોસ્પિટલ 5,000 થી 25,000 પ્લસ, સિમ્સ હોસ્પિટલ 8,000 થી 25,000, એપોલો હોસ્પિટલ 8,000 થી 45,000। હોટેલમાં મળતી તમામ લક્ઝરી સુવિધાઓ છતાં તેનું ભાડું હોસ્પિટલના એક સાદા સ્પેશિયલ કે ડિલક્સ રૂમ કરતાં ઓછું છે। હોસ્પિટલમાં માત્ર રૂમનું ભાડું જ નહીં પરંતુ રૂમ કેટેગરી બદલાતા ડોક્ટરની વિઝિટ ફી, નર્સિંગ ચાર્જ અને સર્જરીના ચાર્જ પણ વધી જાય છે। એટલે મોટી ખાનગી હોસ્પિટલમાં સારવાર ખૂબ જ મોંઘી લાગે છે। TV9ની ટીમે અમદાવાદ શહેરની જાણીતી હોસ્પિટલના સંચાલકો સાથે પણ વાતચીત કરી અને તેઓની શું દલીલ છે તેઓને પણ સાંભળી। હોસ્પિટલનું કહેવું છે કે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે, સામે હોસ્પિટલ સુવિધા પણ ખૂબ જ વધારે આપી રહી છે, જેને કારણે હાલ હોસ્પિટલના ચાર્જ વધી ગયા છે। હોસ્પિટલની દિવાલો બેક્ટેરિયલ પ્રૂફ અને ફાયર પ્રૂફ છે। આ પ્રકારની ફેસિલિટી આપીએ તો ખર્ચ વધી જાય છે। હેલ્થકેર છે એ હોટલ ઇન્ડસ્ટ્રી જેવું થઈ ગયું છે। બધા લોકો જે ઘરમાં બહુ સારી રીતે રહેતા હોય તો એ એક્સપેક્ટ કરે કે હોટલ જઈએ તો એટલું સારું રાખીએ અને હોસ્પિટલ જઈએ તો અમને એવું જ લાગવું જોઈએ। અમારા ત્યાં બી આવીને લોકો એમ જ કહેતા કે સાહેબ નીટ એન્ડ ક્લીન હોસ્પિટલોને એ જ ગમે, કોઈને ઘર હોસ્પિટલ જેવી ફીલ ના આવી જોઈએ। તો અમે અમારા હોસ્પિટલનું ધ્યાન રાખ્યું છે કે કોઈ બી એન્ટર થયા પછી કોઈ જગ્યાએ તમને હોસ્પિટલ જેવી ફિલિંગ જ ના આવે અને એના માટે અમે હાઈલી ક્વોલિફાઈડ સ્ટાફ રાખ્યા છે। રૂમ્સ ને બેડ્સ અમે જે ઇમ્પોર્ટ કર્યા છે। ઇનફેક્ટ અમારે જે રૂમની દીવાર છે એન્ટી બેક્ટેરિયલ, સ્ક્રેચ પ્રૂફ, ડેન્ટ પ્રૂફ, ફાયર રિટાર્ડન્ટ એ બધી વોલ જ્યારે એ પેશન્ટને કામ લાગે। એની કોસ્ટ એ હોટલમાં જરૂર નથી કે ઘરમાં જરૂર નથી, પણ પેશન્ટ માટે ઇન્ફેક્શન ના થાય એના માટે એની કોસ્ટ આપણને ફાયદો કરી શકે છે। એટલે આપણે એના માટે એક્સપેન્સિવ વસ્તુ યુઝ કરતા હોય। એટલું જ નહીં, ડોક્ટરની સેલેરી વધી ગઈ છે, સ્ટાફનો પગાર વધ્યો છે, હોસ્પિટલની સાફ સફાઈ, તેના સાધનો અને આધુનિક સારવારને કારણે પણ ખર્ચ વધી જાય છે। સર્વિસ ટેક્સ, GST, વીજળી બિલ સહિત તમામ ચીજ વસ્તુઓના ભાવમાં વધારો છે। આ તમામ ખર્ચ વધતા રૂમના ચાર્જ પણ વધ્યા છે। હોસ્પિટલમાં અત્યારે મારી પાસે 500 નર્સિંગ સ્ટાફ છે। હવે 500 નર્સિંગ સ્ટાફનો તમે મિનિમમ 25,000 બી ગણો તો ઓવરઓલ ધ અમાઉન્ટ ઓફ કેપેક્સ જે અમારે એક્સપેન્ડિચર હોય છે, ઇલેક્ટ્રિસિટી બિલનું કેપેક્સ જે અમારી પાસે એક્સપેન્ડિચર હોય છે, એટલે ડેફિનેટલી રેટ્સ વધવાના જ છે, એમાં કોઈ ડાઉટ નથી। જે દર્દીનો રૂમ તો એ ઉચ્ચ કક્ષાનો હોય છે જ, પરંતુ તેની સાથે રહેલા ફેમિલી મેમ્બર્સ અને બીજા જે કેરટેકર્સ છે એમના પણ માટે પણ એવો જુદો અલગ રૂમ હોય છે। ઉપરાંત આપણા ઘરમાં જેવી રીતે ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ હોય એવી રીતે એમને પણ સૂટમાં એક એડિશનલ વધારાની 2 રૂમો હોઈ શકે, પેન્ટ્રી કે કિચનની વ્યવસ્થા હોઈ શકે અને દરેક જગ્યાએ ઉચ્ચ કક્ષાનું સારી ડિઝાઇનનું એસ્થેટિક ફર્નિચર કે તમને ઘરની ફેસિલિટી અથવા સારી ઇક્વિવેલન્ટ હોટેલની ફેસિલિટી સાથે તમે મેચ કરી શકો। હોસ્પિટલ્સની એવી પણ દલીલ છે કે તેઓએ દર્દી પ્રમાણે રૂમના ચાર્જ નક્કી કર્યા છે। જો કોઈ દર્દીને અલગથી રૂમ જોઈએ તો તેનો ચાર્જ થોડો વધારે હોય છે। જો હોસ્પિટલમાં દરેક કેટેગરીના પેશન્ટો આવતા હોય છે, ઘણીવાર જે બિચારા ઇકોનોમી ક્લાસના હોય તો એ પ્રમાણેના રૂમ બી રાખવા પડે છે,
અને જે હાયર ક્લાસ જે પ્રીમિયમ હોય એ પ્રમાણેના રૂમ પણ રાખવા પડે છે. સો અમારી હોસ્પિટલમાં જે ઇકોનોમી જેને આપણે જનરલ વોર્ડ કહીએ એનો ચાર્જ ખાલી 1500 રૂપિયા છે પર ડેનો, અને સેમી સ્પેશિયલ જેમાં 2 પેશન્ટ રહી શકે એનો ખાલી 2500 રૂપિયા ચાર્જ છે, અને જે સ્પેશિયલ રૂમ છે એના ખાલી 4500 રૂપિયા ચાર્જ છે. હવે જે પેશન્ટોને પ્રીમિયમ એનાથી વધારે જોઈએ તો અમે એને સૂટ રૂમ આપીએ છીએ, એટલે બધી કેટેગરીના પેશન્ટને અમે સમાવી શકીએ એવી વ્યવસ્થા રાખી છે. હોસ્પિટલની દલીલ તેઓના સ્થાને છે, પરંતુ જેવી રીતે હોસ્પિટલના રૂમના ચાર્જ વધી રહ્યા છે, જેવી રીતે સારવાર મોંઘી થઈ રહી છે, તેને લઈને હવે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અમદાવાદથી જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ TV9.